પંચમહાલ જિલ્લામાં કરની સેનાએ કર્યો વિરોધ। તો રૂપાલાને હટાવવાની માંગ સાથે આક્રમક વિરોધ। કલેક્ટરને આવેદન પાઠવી કાર્યવાહી કરવાની ક્ષત્રિય સમાજની માંગ। આજ રોજ પંચમહાલ જિલ્લા ક્ષત્રિય કરણી સેના અગો પરિવાર આ રૂપાલાજીએ જે ખોટી રીતના નિવેદન આપ્યું છે અમારી બેન દીકરીઓ સામે, એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે। અને આજે હું રૂપાલાજીને તો ઠીક છે, પણ મારા સમાજને એક વસ્તુ કહેવા માગું છું કે મારે કોઈ સમાજનો વિરોધ નથી, પણ જો પાટીદાર સમાજ ભેગો થઈને બે સીએમ ચૂંટી શકતો હોય, આપણે આટલી મોટી સંખ્યા હોવા છતાં જો રૂપાલા જેવાને ટિકિટ ના કાપી શકતા હોય તે બહુ દુઃખની વાત છે। એટલે સમજી વિચારીને આ વખતે રૂપાલાજી રાજકોટ તો છોડો, 26 માંથી ગમે તે આગળ જગ્યાએ લડાવે, પણ રૂપાલાને હરાવવા માટે ક્ષત્રિય સમાજ મેદાને આવશે ને આવશે। એ અમારે બાંહેધરી આપીએ છે આ વખતે। જય ભવાની। આવેદન પત્ર કોઈ રાજકીય નથી, પરંતુ અમારા સમાજ પર જે અમારો ક્ષત્રિય સમાજે શું નથી આપ્યું દેશના, એ જ સમાજના વિરુદ્ધમાં રૂપાલા જે છે ભાજપના નેતા છે, તો ભાજપના રૂપાલા જે છે એમને એવું વારની વર્તન કર્યું છે અમારા બેટી એટલે દીકરીઓ પર, અમારા પૂર્વજો પર। એટલા માટે આવેદનપત્ર આપીએ છીએ અને સાથે જણાવીએ છીએ કે આમ આદમી પર, અમારા જેવા વ્યક્તિઓ અથવા કોઈ નાગરિક પર જો થોડું પણ બોલીએ ક્લિપમાં વોટ્સઅપમાં, તો અમારી પર કાયદેસર ગુનો દાખલ કરે ચૂંટણી પંચ। તો રૂપાલા શું ભાજપનો મોટો નેતા છે, રૂપાલા શું મોટી તોપનો ઘોડો છે કે એની પર એફઆઈઆર કરવામાં નથી આવતી, એના પર કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી? જો રૂપાલા પર કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનાર સમયમાં પંચમહાલ જિલ્લાના ક્ષત્રિય સમાજ અને ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજ વિધાનસભાનો ઘેરાવો કરશે અને એકાએક ભાજપના જેટલા મંત્રીઓ તંત્રીઓ છે એમને બહાર નીકળવા નહીં દઈએ। આ ચેલેન્જ થઈ ગયા છીએ। જય હિન્દ, જય ભારત। રૂપાલાને મારે કહેવું છે કે બાપુને તુકારો અને જીરામાં સુકારો બહુ નડે। આ તમે ક્ષત્રિય સમાજને અપમાનિત કરવાનું કામ કર્યું છે। તમે જાહેરમાં રાજા મહારાજાઓને અપમાનિત કરો અને તમે અમારા જે રજવાડાઓ પહેલાના શહીદો હતા, જેમને આ દેશને બચાવવા, હિન્દુઓને બચાવવા માટે પોતાની કુરબાની આપી છે, એ શહીદોનું અપમાન કર્યું છે। તમે અમારી વીરાંગનાઓ જે જોહાર કર્યા છે, જે આગમાં કૂદ્યા છે, તેમનું અપમાન કર્યું છે। તમે 562 જે રજવાડા અમારા રાજા મહારાજાઓ આપ્યા છે તેનું અપમાન કર્યું છે, પણ આ અપમાનનો ઘૂંટડો આ વખતે ક્ષત્રિય સમાજ પીવે નહીં અને જડબા તોડ જવાબ આપશે। આજ રોજ અમે આવેદનપત્ર તો આપ્યું જ છે સાહેબ, એમના માટે ફરિયાદ પર પણ અમે કાર્યવાહી કરવાના છે। કેમ કે આ જે રૂપાલો એમ કહેતો હોય કે મારી જીભ લપસી ગઈ, જીભ લપસી નથી। આ સ્ક્રિપ્ટ કઈક કોઈક ઓફિસમાં લખાયેલી છે અને ત્યાંથી આ બોલાયેલી છે કે આ શું થાય છે જુઓ, પણ મારો ક્ષત્રિય સમાજ ઉગતો નથી। આ જવાબ તો આપવો પડશે। હમણાં અમે મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુધી અમારી વાત પહોંચાડી છે કે એમના પર ફરિયાદ થવી જોઈએ અને અમે ડીએસપી સહિત જે અમારા વિસ્તારના પોલીસ સ્ટેશનો આવે છે તેમાં અમે એફઆઈઆરની તજવીજ પણ અમે ચાલુ કરીશું। અને અમારી ચૂંટણી પંચને એક નમ્ર વિનંતી છે કે ગુજરાત હંમેશા શાંતિપૂર્ણ ચૂંટણીમાં માને છે અને આ શાંતિપૂર્ણ ચૂંટણીઓમાં આ રૂપાલા જેવા વ્યક્તિઓ અને રૂપાલા જેવા બીજા હો કેટલાક ભાંડો હશે એવા વ્યક્તિઓ કંઈક આગ ચંપી કરતા હોય તેવું અમને લાગી રહ્યું છે। એવું ઉમેદવારી પત્ર રદની વાત નથી સાહેબ, કાયદાકીય પગલાં રૂપાલા ઉપર લેવામાં આવે એવી અમારી ક્ષત્રિય કરણી સેના અને સમગ્ર ક્ષત્રિય સમાજની માંગ છે।